અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ગટ્ટુ ચોકડી નજીક માર્ગ પર ઓઇલ ઢોળાતા અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. અનેક વાહન ચાલકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. અંકલેશ્વરના જીઆઈડી વિસ્તારમાં આવેલી ગટ્ટુ ચોકડી નજીક રોડ પર અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાતા રોડ ચીકણો બની જતા અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. માર્ગ પર ફેલાયેલો ઓઇલના કારણે પસાર થતા અનેક વાહનો સ્લીપ થઈ ગયા હતા. ખાસ કરીને મોપેડ પર જતી એક મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ડીપીએમસીના ફાયર ટેન્ડર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા માર્ગ પર છંટાયેલું ઓઇલ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર ટીમે રેતી અને પાણીનો ઉપયોગ કરી માર્ગને સુરક્ષિત બનાવ્યો હતો. આ બનાવને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો. સ્થાનિકોએ ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતીના પૂરતા પગલાં લેવામાં આવે તેમજ તેલ રાસાયણિક પદાર્થ વહન કરતા વાહન ચાલકો વધુ સાવચેતી રાખે તેવી માંગ ઉઠાવી છે.